બીજો એક શેપ લઈએ. ત્યાં ઉપર છે જ એમાંથી મેં ચોરસ લીધું, સ્ક્વેર. એન્ડ થોડુંક ડિઝાઇન થોડુંક ક્રિએટિવ લાગે એટલા માટે હું એને સેટ કરી લઉં. એની પોઝિશન, એનું સ્કેલ, કલર કોમ્બિનેશન કરી લઈએ. પછી એનિમેશન કરીએ. ત્રીજો એક શેપ લઉં છું જે ષષ્ઠકોણ જેવું છે. એની પ્રોપર્ટીઝમાં એનું સ્કેલ, પોઝિશન, સ્કેલ, જે લાસ્ટ કોર્નરમાં એક સ્ટારનો શેપ લઈએ. સાઈડમાં ખૂણામાં એને એ રીતે ડ્રો કરી દેવાનો માઉસથી. અને એની પોઝિશન, સ્કેલ, આપણું પેજ સારું બનાવવા માટે, સારું લાગે એટલા માટે એની એક જગ્યાએ સાઈડમાં કરી લેવાનો, ખૂણામાં. થોડુંક ડિઝાઇન લાગે એટલા માટે એનું પોઝિશન અને એની સ્કેલ અને કેટલું પેજના જ્યાં સેટ કરવું હોય અને જે સારું લાગતું હોય એ રીતે હું સેટ કરી લઉં છું. ગોળ છે, સ્ક્વેર છે, ષષ્ઠકોણ છે, સ્ટાર છે, ચારેને એવી રીતે ટેક્સની આજુબાજુ સેટ કરી લીધું. ઉપર જે કલર લીધો એની બાજુમાં એક સ્ટોક છે જે લાઇન્સ એને 10 લીધી મેં. એની થિકનેસ 10 લેવાની અને જે આપણે શેપ લીધા એને આપી દેવાનું. એટલે બોર્ડર આપી દીધી, સ્ટોક આપીએ એટલે બોર્ડરનો કલર પણ લઈ લીધો. જે કલર આપણે લીધો હતો ફોન્ટના જેવો ઓબ્જેક્ટનો, એ બધા ઓબ્જેક્ટ છે. ગોળ, સ્ક્વેર, ષષ્ઠકોણ, એ થોડોક ડાર્ક, એનો ડાર્ક કલર, એની થિકનેસ ટોપની 10 રાખીને એવો ડાર્ક મરૂન કલર આપી દીધો. પછી કોઈ બી ઓબ્જેક્ટની સાઈડમાં એની ઓપેસિટીમાં જઈને રાઈટ ક્લિક કરીએ એટલે ડ્રોપ શેડોની છે, એક ડ્રોપ શેડોની આપી દેવાનું. એટલે થોડુંક પાછળ શેડો પડતો એવું લાગે. સ્ટેજ આપણે ઝૂમ કરી શકીએ છીએ. સાઈડમાં છે એની ઓપેસિટી મેં ઝૂમ કરીને રાઉન્ડ શેપ છે એની ડ્રોપ શેડો થોડોક અંદર રાખી અને એને બહુ ડાર્ક લાગે છે એટલે એને ત્યાંથી 40-45 એટલું કર્યું તો થોડોક આછો થઈ ગયો.
એ રીતે પોતાની હિસાબથી આપણે કરી શકીએ છીએ. એ રીતે સ્ક્વેરને પણ રાઈટ ક્લિક કરી એનો ડ્રોપ શેડો એ રીતે સ્ક્વેરને પણ 40, 40, 40, 41, 42 એટલું મેં એનું ઓપોસિટી એનું ડ્રોપ શેડો આપ્યો. એ રીતે ષષ્ઠકોણ છે સાઈડ કોર્નર મેં એના પર ડ્રોપ શેડો આપી દેવાનો. થોડુંક અંદર રાખી અંદર એનું ડ્રોપ શેડો દેખાય રીતે અને એના પર્સન્ટેજ છે ત્યાંથી અને છેલ્લે સ્ટારના પણ એ રીતે એના પર રાઈટ ક્લિક કરી અને ડ્રોપ શેડો આપી દેવાનો. હવે એનિમેશન કરવા માટે સ્ટારને આપણે હું એક આ બાજુ કી આપીશ. કી આપવા માટે જો પોઝિશનમાં જઈને એના ઉપર સાઈડમાં ત્યાં ક્લિક કરો તો એની કી આવી જાય જેનાથી એનિમેશન થાય, મૂવ થઈ શકે, ઓબ્જેક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. બધાને પહેલાં મેં કી આપી દીધી. કી આપીને પછી જો એને પોઝિશન એ રીતે મૂવ થાય. એ રાઉન્ડ સર્કલ હતું ગોળ એને એ રીતે સેન્ટરમાં લાવી દીધું પોઝિશનથી એમ કરી. એ કી ઉપરથી આપણે પોઝિશન કરીશું તો ત્યાંથી મૂવ થશે. સ્ટાર્ટિંગમાં આ રીતે એને પહેલાં એક જગ્યાએ પોઝિશન સેન્ટર સાઈડ એમ કરીને ચારેય ઓબ્જેક્ટને એ રીતે લાવી દીધા. અને જો એ રીતે મેં માઉસથી જે એનું જે એનિમેશન થાય એ કર્સરથી મેં મૂવ કર્યું હતું કે એ રીતે ચારે ચાર સેન્ટરમાં પાછા પોઝિશનમાં આવી જાય. હવે બીજું એક પોઝિશન પછી સ્કેલ આપીએ એટલે સેન્ટરમાં વચ્ચે છે ને જે એ બધા ઓબ્જેક્ટ નાના નાના થાય. જે વખતે એનિમેશન શરૂ થાય મોટા થાય ધીમે ધીમે. 10 સ્કેલ આપ્યો એટલે 10થી એની જે 100 થાય 100 થાય એટલે મોટું થાય. પોઝિશન આપ્યું તે થોડું આગળ ખસેડી લીધું. પહેલાં સ્કેલ થાય પછી એનિમેશન પોઝિશનથી સાઈડમાં જતું રહે. બધા ઓબ્જેક્ટને એ રીતે કી આગળ ખસેડી દીધી. સિલેક્ટ કરવાની બંને માઉસથી પછી સ્કેલની જ્યાં સ્કેલ પૂરો થાય ત્યાં ઘડી આગળ કરી દીધી. જો નાનું થયું મોટું થયું પણ પછી સાઈડમાં જતું રહેશે. હજી એમાં ઓપેસિટી ઓછી કરી દી. એટલે ઓપેસિટી બધી કી જે બધા લેયર હતા એ બી આગળ કરી દીધા. એટલે એક બધું જોડે ના હોય, ધીમી ધીમી કંઈક આવે અને સાઈડમાં જતું રહે. એ જ રીતે દરેકનો જે સ્કેલ છે તે રીતે ઓપેસિટી ઓછી કરી દેવાની. ઓપેસિટીમાં
સ્કેલની જગ્યા હા કી ઓપેસિટી આગળ લે, માઉસ દરેક ઓબ્જેક્ટની ઓપેસિટી ઓછી -0 થી 100 થાય એ વખતે મોટું બી થાય ને પછી પોઝિશન આગળ આવી જાય. તો આ બધા ઓબ્જેક્ટ ધીમે ધીમે સેન્ટર વચ્ચેથી આલ્ફા ઓપેસિટી ઓછેથી સ્કેલ મોટા થતા ધીમે ધીમે આવે અને સાઈડમાં જતા રહે. એકદમ ફાસ્ટ આવે છે એટલા માટે કી પાછળની કી થોડીક આગળ લઈ ગયો એટલે થોડું ધીમું દેખાય. એ રીતે નીચેની ટેક્સને થોડી જ્યારે સાઈડમાં જતું જાય એ વખતે નીચેની ટેક્સ ત્યાંથી સ્ટાર્ટ થાય આવવાની, એ પણ આપણે એનિમેશનથી લાવીશું. જે ટેક્સ સ્ટાર્ટિંગ પહેલાં લાવવાની એ પહેલાં આપણે લાવીએ. એનિમેશનથી ટેક્સ લાવવા માટે એના પ્રોપર્ટીઝમાં જઈ અને પછી એના સાઈડમાં જે મેનુ છે એનિમેશનથી ટેક્સ લાવવા માટે સ્ટાર્ટ અને એન્ડનો ઓપ્શન આવે. અહીંથી રાઈટ ક્લિક કરી સાઈડમાંથી એડમાં જઈને ઓપ્શન આવે. આ રીતે એક કી ઉપર સ્ટાર્ટ અને એક કી ઉપર એન્ડ 100 અને 0 રાખીશ તો એનિમેશન એક બાય એક ટેક્સ આવતી હોય એ રીતે આવી જાય. તો દરેકને એ રીતે બધી ટેક્સને એ રીતે જે પહેલી ટેક્સ આપે એ પ્રમાણેનું કી ફ્રેમ આપી દેવાની. બધા ઓબ્જેક્ટ બધા આવ્યા પછી સાઈડમાં જતા રહે અને હવે બધી એનિમેશન વાળી ટેક્સ જોડી આવતી એટલે મેં એની એક પહેલાં ફર્સ્ટ લાઈન આવે પછી બીજી લાઈન આવે પછી ત્રીજી લાઈન આવે એ પ્રમાણે લાગશે. હવે આપણું આફ્ટર ઇફેક્ટમાં એનિમેશન ઓબ્જેક્ટ અને ટેક્સ કેવી રીતે લાવવી એક વિડીયો આપણે તૈયાર કર્યો છે. હવે એને MP4 રેન્ડર કરી દેવાનું રહે અને લાસ્ટમાં મેં સ્કેલ કરાવી બધી. છેલ્લે જ્યારે ટેક્સ ઊભી રહી ત્યારે કી ફ્રેમ આપી એને ઝૂમ કરાવી સ્કેલ બી પણ કરી શકો. થોડાક અંતરે 110 આપી દેવાનું એટલે આવશે. એટલે અહીં મેં 90 આપ્યું અંદર જાય
પાછી 100-110 આપ્યું. તો છેલ્લે આ રીતે જોઈ શકો છો કે આ રીતે ટેક્સ આવશે. બધે કીને સિલેક્ટ કરીને F9 આપી દેવાનું એટલે સ્મૂથ થઈ જાય. તો પછી આ જો ડ્રેગ કરીને હું જોઉં છું કે આ કેવું લાગે છે, અને આ બધી કીને સિલેક્ટ કરી શકાય આ રીતે માઉસથી અને F9 આપી દેવાનું એટલે સ્મૂથનેસથી આવે એનિમેશન. પોઝિશનમાં જઈને મારે સેકન્ડ જે પહેલાં બતાવી હતી ઓછી કરવી છે. 30 હતી તો 20 કરી હતી, તો 20 સેકન્ડની અંદર પૂરું થઈ જાય. હજી થોડું ઓબ્જેક્ટ બધા ધીમે ધીમે આવે અને ટેક્સ થોડીક સ્લો આવે એવું કરવું, તો એટલે એનું પોઝિશન ચેન્જ કરી કીની છેલ્લી કીની. તો હવે આનું આ ફાઇલ સેવ કરી દેવાની જે બી આપણા પાથમાં આવે. હવે એનું ફાઇનલ રેન્ડરિંગ MP4 કાઢવાનું છે. કમ્પોઝિશનમાં જઈને પછી એક મેનુ નીકળે ત્યાંથી ઉપર પહેલાં બેસ્ટ આપી દેવાનું, H264 રાખવાનું. ત્યાં AVI, ક્વિક ટાઈમ, બીજા ઘણા ઓપ્શન H264 રાખવાનું HD. લાસ્ટ વાળામાં ક્લિક કરીને તમે કઈ જગ્યાએ સેવ કરાવવું છે ત્યાં તમે કોઈ બી નામ આપી MP4 વિડીયોનું નામ આપીને ત્યાં સેવ કરી દેવાનું.